હાલજો આજો છે ઉતાવળ રાખજો આજો આ દર્શન કરવા આવ્યા જે દર્શન કરવા આગળ આવી જજો દર વખતે જે દર્શન કરવા આગળ આવી જાઓ વરસાદ ચલાવી દો કોઈ વરસાદ ચલાવી દો કોઈ અને લાગે લાગે તારા જે આવરણ છે તારો વિશ્વનો સત્વ લાગે લાગે દૂર કરજે અને ભૂતકાળમાં બી તારી ભૂલ થઈ ગઈ છે વર્તમાન સુધારી લેજે. જેમ બાળક ભણવા જતું હોય ત્યારે એની માતા સ્કૂલમાં ઉઠવાનું હોય, વહેલા ઉઠાડવાનું હોય, સવારે સ્કૂલ હોય તો કદાચ તૈયાર ના થાય તો કદાચ શબ્દોમાં બોલીએ નાખે, કદાચ ધક્કો કરી દે, લપટ થપડે કરી નાખે, એનો આશય શું હોય? એ બાળક સુધરી જાય, એનું ભવિષ્ય સુધરી જાય. એમ આપણા ગુરુ મહારાજ પણ આપણે એને આપણી ચિંતા કે આ મારો શિષ્ય આ ભટકી ના જાય, એને ખબર નથી આ જગતમાં શા માટે આપણે આવે. એક દિવસ જવાનું હોય, ધંધો કરી દો ભેળું કીધું, તાપને તાપમાં જમડા આવશે જીવ લેવા, ઉડી નહીં હાથમાં. જ્યારે જીવાતમાં સ્મશાનમાં જશે ને છેલ્લે છેલ્લે તમે નવરાવશે કંઈ કહેશે, આરે કાયા કાલ પડી જશે, થોડા બતાવો થામા, કોઈ ભેટ અગમકા દોજે, અમે તે આવ્યા નૂરથી અમારા પરમાં જાના, ચડી સુરત અસમાન ઠેરાણી, ઓમ બ્રહ્મા અમારા ધામા, કેમ કરી સદગુરુ સમરીએ, કેમ કરી લીજીએ નામા, કેમ તેમને નિરેખીએ, ક્યાં છે આ તમ રામા. શ્વાસ ઉશ્વાસે સમરીએ, અરુણિસ્ત લીજીએ નામા, નૃત્ય સૂચે નિરેખીએ, ઘટોઘટ આતમ રામા. બધે આતમ રામ છે એવો ભાવ કરવાનો. આપણે આ જગતની અંદર તમે ગમે તે સંસ્થામાં હો, નોકરી કરતા હોય, કોઈ સંસ્થાના પ્રમુખ હોય, મંત્રી હોય, ખજાનચી હોય, એટલે ગમે તે સંસ્થા હોય, પણ આપણે ભાવ કેવો હોવો જોઈએ? શું કરું કઈ જજમાનતા, સકડનો ભાર ગઈ સ્વાન કરે, કૂતરું છે ને નીચે હાડી જાય, બળદ વજન થઈને આવે, બળદને આવે, કૂતરોને થયું હોય તો હું લઈ જવું. પણ આપણે પણ આપણી જે મિલકત હોય, આપણે જે મિલકત વસાવી હોય, અમે એમ થાય હું ના ઉઠવા ના ચાલે, પણ કરનારો બીજો મૂકે આ જગતનું તમને નિમિત્ત બનાવ્યા. ભાઈ વારે વારે અવસર નહીં આવે, ભાઈ વારે વારે મૂર્ખો નહીં આવે, તમે ભજન સવાય કરજો, સંસાર સાગરમાં હાજર ભર્યો, તરી શકો તો તરજો, જલ્દી ગમનું જાહેર કરીને તમે કરને પાર કરજો. માણેક ચોકમાં મોતી વેરાના વીણી શકો તો વીણજો, હીરા માણેક લાલ જમરી તમે પારક થઈને પરખો. માણેક ચોક ક્યાં આવ્યો? અમદાવાદ. એક માણેક ચોક અમદાવાદમાં આવ્યો, અને બીજું માણેક ચોક પરમાત્માએ 84 લાખ યોની આપીએ, એમાં મનુષ્ય દેહ રૂપે માણેક ચોકની અંદર મોતી વેરાઈ ગયા. તો મોતી કેવું? આપણો આત્મા.
આવો મારા મોતીના વેપારી, મોતીના વરંતનો અને મારે વસ્તુ વિસારી અને એ મોતીને એટલે માયા. એ આપણે માયાને લેવા માટે આપણે પરમાત્મા છે ને વાળવાનું અને વસ્તુ વિસારી. આપણે જે પરમાત્માને જાણવો હતો એ વસ્તુ વિસરી ગઈ. એ માયામાં એ મોતીમાં પડ્યા એટલે આ મોતી આપણો આત્મા છે. એ મોતી વેરામાં ભણી શકો છો, ભણી જો. હીરા માણેક લાલ ઝવેરી તમે પારખ થઈને પરકો. હીરા માણેક મોતી પરવાળા મણી આ બધું આવેલું ને એની ખબર કેને પડે? ઝવેરી તમને પથરાટ લાગે. સુરતના બધાને ખબર હશે, વેપારીઓને બધા હીરા વસ્તુ છે ને એ હીરો કેને કહેવાય એમ ઝવેરીને ખબર પડે. એવા કોઈ ઝવેરીને તમે તમારું શરીર સોંપજો, તમને તમારું શરીર બતાવી શકે. પોતે પોતાનું જીવનનું જેને આત્મ સાક્ષાત્કાર કર્યો હોય એ બીજાને બતાવી શકે. પોથી ફટોફટ જગનમાં પંડિત હોવાનો એમાં જ મૂક્યો હોય તો એનો પ્રભાવ એની અસર પડશે તમને. એમ સોનું લોકોને અડશે તો લોકોનું શું થશે? પારસ મળી એટલે તો શું થાય? સોનું બને. પણ લોકોમાં કાંટો તો બને, કાંટને સફાઈ કરવી પડે. એમ આપણા શરીરની અંદર કામ, ક્રોધ, લોભ, ઈચ્છા, અભિમાન આ બધા કાંટે. એ કાંટને જો નીકળી જાય તો પારસ મળ્યું. સત્સંગનો તમારા પ્રભાવ પર અસર થાય. સંત સમાગમ જે જન કરશે તેને પ્રત્યે પ્રેમ જોને. જે ધાતુને પારસ કરશે તે તો હોય હેમ જોને. કચીર કાંસું હેમ ન હોય મને સોમળ સ્વાતિ વર્ષે જોને. અચે તેને ઉપદેશો ન લાગે મને શિવ ધર્મમાં સમજાવે જોને. ગોરખને જન્મારો ચતુરની ઘડી. આપણે આવા તો કેટલા જન્મ લઈ બેઠા. આપણે કહીએ કે બસ અમારે ઇધરે આ જગતમાં બધે પરમાત્મા છે એવો ભાવ જ્યાં સુધી તમને નહીં થાય, આ આંખથી તમને મેરું દેખાશે, પીડીઓ દેખાશે, ત્યાં સુધી તમે આ માયાના બંધનમાં ફસાઈ ગયા હો. અત્ર પત્ર સર્વત્ર બધે પરમાત્મા છે એવો ભાવ નહીં તમને થશે. કંઈ માનવાનું કે ભગવાનનું દર્શન થઈ જાય. બાકી તો શું હોય? કેળીમાં તો નાનો બેઠો, હાથીમાં તો મોટો, બન માવતને ઉપર બેઠો, મકન વાળો ટૂંકો તું. એટલું તેમ ચુમે દાતા જ્યાં દેખું ત્યાં દે ટૂંકો તું. લે જોડીને માંગન વાળો એવા વાળો ટૂંકો તું. ચોરી કરીને ચોરને પકડવા વાળો ટૂંકો તું. કીડીમાં નાનો, ભગવાન કીડીમાં છે, હાથીમાં મોટો. કીડીને કણ દે, હાથીને મણ દે. બને માવત ઉપર જે માવત છે ને હાથી પર બેરોને કહેવાય માવત, એમાંય ભગવાન. લે જોડીને માંગણ વાળો, માંગણ એમના ભગવાને, એને માંગણને દેવાવાળો ભગવાને, ચોરી કરવાવાળો ભગવાને, ચોરી કરીને ચોરને પકડવાવાળો ભગવાને. આ બધાનો ભગવાન છે. ચોર ચોરી કરવા આવે તો પકડે